ગુજરાત હેડલાઇન. કેવું લાગે છે અમદાવાદમાં અને આ ક્રૂઝનું એક ટ્રીપ જેવું? ખૂબ સુંદર અને ખૂબ જ સુંદર એટમોસ્ફિયર છે. તમે બધા આવ્યા છો અમારા ફિલ્મના પ્રમોશન માટે. થેન્ક યુ સો મચ. અને હું તો પહેલી જ વાર આવી રિવરફ્રન્ટ પર અને ખૂબ સુંદર એટમોસ્ફિયર છે અને ખાવાનું બી સરસ લાગી રહ્યું છે. ખાસ ફિલ્મ વિશે કહીએ તો તમારા કેરેક્ટરનું અને હાઉ યુ પ્લેડ ઇટ. હાઉ આઈ પ્લેડ ઇટ, આઈ થિંક એ તો આપણું ઓડિયન્સ જોઈને મને કહે છે કે હાઉ આઈ પ્લેડ ઇટ. બટ એટલું જ કહીશ કે ફિલ્મ એક સ્લાઇસ ઓફ લાઈફની વાત છે. ખૂબ જ સરસ આપણું જે કુટુંબ હોય ગુજરાતી પરિવાર જે લોકો રિલેટ કરી શકે એવા પરિવારની વાત છે. અને એમાં હું પુષ્પાના એક્ટ કરી રહી છું. જે એક આપણી બહેનોને જોઈએ છીએ, ભગવાનમાં કેટલી શ્રદ્ધા રાખો છો પર્સનલી? અને કેરેક્ટરમાં ઉપયોગી થઈ શ્રદ્ધા? એ શ્રદ્ધા છે ને દરેક ભાષામાં તમને ઉપયોગી થતી. ધેટ્સ રાઈટ. માનવું છે તો ડેફિનેટલી મારા કેરેક્ટરમાં પણ આ યુગમાં હમણાં આ ફાધર રિટાયરમેન્ટ થાય અને પછી વાઇફનો રોલ બી એની સાથે હોય છે. સો હાવ યુ બી ટેલી એટલે એમની સાથે તમે કેવી ટેલી કર્યું અને હાવ યુ પ્લેડ ઇટ? જે ફિલ્મની સ્ક્રિપ્ટ છે એમાં એવો જ છોકરા છે. હા, સુંદર સ્ક્રિપ્ટ છે મારી પાસે. એટલે એનો સપોર્ટ તો બહુ હોય. એ સ્ક્રિપ્ટનો સપોર્ટ ન હોય તો એક્ટર કશું ના કરી શકે. ધેટ્સ રાઈટ. અને એમાં અમારી વાર્તામાં એક રિટાયર માણસની વાત અમે સામે લાવી રહ્યા છીએ. અને રિટાયરમેન્ટ પછી એની સાથે જે તકલીફ થાય છે એ પરિવાર સાથે તો એ પરિવાર એનો કઈ રીતે સામનો કરે છે. અને જે ઘરના મૂવી છે એ સિદ્ધાર્થભાઈ કેરેક્ટર પોતે તો એ કઈ રીતે આખી સિચ્યુએશનને પાર પાડે છે એની અમારી એક સુંદર વાર્તા છે. જરૂરથી જોજો. ખાસ કરીને ગુજરાતી અને હિન્દીમાં શું ડિફરન્સ હોય છે? તમને કયું બેસ્ટ લાગ્યું? આમ જોવા જઈએ તો ખાલી ભાષાનો તફાવત છે. રાઈટ. એક કલાકાર માટે ગૌરવની વાત છે કે આપણે જે દેશમાં છીએ આપણે એક પ્રિવિલેજ છે કે આપણે એક સાથે ઘણી બધી ભાષાઓ બોલી શકીએ. રાઈટ. અને અમને મોકો પડે છે કે અમે અમારી માતૃભાષામાં પણ કામ કરી શકીએ અને આપણી નેશનલ લેંગ્વેજ હિન્દીમાં પણ કામ કરી શકીએ. મારા માટે બહુ મોટો લાભ છે. તમારો પાઇપલાઇન પ્રોજેક્ટ શું છે અને ફ્યુચર પ્લાનિંગ શું છે? પાઇપલાઇન પ્રોજેક્ટ્સ અને ફ્યુચર પ્લાનિંગ્સ? અત્યારે તો કંઈ ફ્યુચર પ્લાનથી જેમ જેમ આગળ વધશે સો તમારો ડ્રીમ રોલ કયો બાકી રહ્યો? એક્ટરનો કોઈ ડ્રીમ રોલ નથી હોતો. જે રોલ મળે એને તમે કેટલો એ છે કે એક્ટરમાં જે રોલ મળે સારી રીતે નિભાવી શકે અને ડ્રીમ રોલ બની જાય એ જ ગુજરાત હેડલાઇનના વ્યુઅર્સને શું મેસેજ કહેવા માંગો? કે તમે મને ટેલિવિઝનના પડદા પર જોઈ શકો. હવે ફોર ધ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી જરૂરથી તમારો પ્રેસ મને આપજો. આપણો સંબંધ બહુ જૂનો છે. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.